નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર ચેપ્ટરનો 4 માર્કનો ખૂબ જ અગત્યનો દાખલો. નીચે આપેલા આવૃત્તિ વિતરણમાં ખિસ્સા ભથ્થાનો મધ્યક, જો ખાસ ધ્યાન દેજો, મધ્યક આપી દીધો 18 અને સિગ્મા એફઆઈ એટલે કે આવૃત્તિનો ટોટલ સરવાળો આપી દીધો 64. તો ખૂટતી આવૃત્તિ, અત્યારે બે આવૃત્તિ ખૂટે છે, એક્સ અને વાય, આ બેની કિંમત મેળવવાની કીધી. કઈ રીતે દાખલો ગણાય? જો આ આડી રકમ છે એને આપણે અહીં ઊભી કરીને લખી, વર્ગ આપેલા છે 11 થી 13, 13 થી 15, 15 થી 17 એટલે કે સતત વર્ગ આપેલા છે. હવે એક્સઆઈ એટલે મધ્ય કિંમત. મધ્ય કિંમત કોની? મધ્ય કિંમત વર્ગની. 11 અને 13 એની વચ્ચે કઈ સંખ્યા આવે? 11 વત્તા 13 એટલે કે 24/2 કઈ આવે? 12. તો મધ્ય કિંમત આપણને મળી 12. 13 વત્તા 15 28/2 એટલે કઈ સંખ્યા આવે? 14. જો 11 પછી 12, 12 પછી 13 એટલે વચ્ચેની કિંમત 12. એમાં 2 નાખીએ 14, એમાં 2 નાખીએ 16, 18, 20, 22 અને 23 થી 25 ની વચ્ચે આવે 24. બે ખૂટતી આવૃત્તિ આપેલી છે એટલે હું એક્સ અથવા વાય ની સામે ધારેલો મધ્યક ધારી લઉં. પણ એના કરતા જો ધારેલો મધ્યક 18 જ ધારી લઉં તો અત્યારે ધારેલો મધ્યક આપેલો છે 18, 18 બંને બાજુ કેન્સલ થાય એટલે 0 થાય. આના પછી યુઆઈ વાળું ખાનું. યુઆઈ વાળું ખાનું તો તમને ખ્યાલ છે, સંખ્યા રેખાની પદ્ધતિ, સતત વર્ગ છે એટલે સંખ્યા રેખાની લાઈન વચ્ચે ધારેલો મધ્યક છે ત્યાં 0, ઉપર -1, -2, -3, નીચે 1, 2, 3. હવે એફઆઈ યુઆઈ ગુણાકાર કરીએ તો જો ફ્રીક્વન્સીનો યુઆઈ સાથે ગુણાકાર 7 તેરી -21, 6 2 -12, x × 1 એટલે કે -x, 13 ગુણ્યા 0 એટલે 0, y ગુણ્યા 1 એટલે y, 5 દુ 10 અને 4 તેરી 12. અત્યારે 12 માંથી 12 જાય તો 0, +12 અને -12 મેં ઉડાડી દીધા. હવે ખાસ ધ્યાન દેજો, આવૃત્તિનો કુલ સરવાળો કેટલો આપેલો છે? 64. 64 બરાબર આ x અને y એના સિવાયના બાકીના બધાનો સરવાળો, x + y વત્તા x અને y સિવાયના બાકીના બધાનો સરવાળો 6 ને 4 10, 7 ને 13 20, 20 ને આ 10 30 અને એમાં 5 નાખો એટલે કે 35. x વત્તા y વત્તા 35, 35 બરાબરની ઓલી બાજુ જાય -35 થાય એટલે કે 64 માંથી 35 જાય તો 14 માંથી 5 9 ને 2 29 એટલે કે x + y બરાબર 29. ખૂબ જ અગત્યનું સમીકરણ. આનો ક્યાંક આગળ ઉપયોગ થશે, ક્યાં ઉપયોગ થાય હમણાં શીખવાડું, ધ્યાન દેજો. x + y બરાબર 29 સમીકરણ નંબર 1 આવ્યું. આ આપણું સિગ્મા એફઆઈ યુઆઈ. સિગ્મા એફઆઈ યુઆઈ 12 કટ થયા, 21 માંથી 10 જાય તો 11 એટલે કે પહેલા y લખું, પછી -x લખું અને 21 માંથી 10 જાય તો -11. હવે ધારેલા મધ્યકની રીતે, કઈ રીતે? ધારેલા મધ્યકની રીતે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ × h. આ સૂત્રમાં કિંમત મૂકીએ તો જવાબમાં મધ્યક રકમમાં આપેલો છે 18, આ બાજુ ધારેલો મધ્યક આપણો 18, ધારેલો મધ્યક પણ 18 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ. તો મારે લખવું પડે y - x - 11 છેદમાં આવૃત્તિનો કુલ સરવાળો, ટોટલ સરવાળો 64 અને વર્ગમાં થતો વધારો. કેટલાનો વધારો થાય છે? 21 થી 23, 23 થી 25, 19 થી 21, 2 નો વધારો થાય એટલે 2 છેદ ઉડે 32 દુ 64. પણ 18 માંથી 18 આ +18 ઓલી બાજુ જાય એટલે 0, છેદમાં 32 થી ગુણાકારમાં 32 સાથે 0 ગુણાય આ બાજુ, y - x - 11. હવે 32 સાથે 0 ગુણાય એટલે એ 0 થાય, y - x - 11, -x બરાબરની ઓલી બાજુ જાય +x, +y બરાબરની ઓલી બાજુ જાય -y બરાબર આ બાજુ કેટલા વધ્યા? -11. સમીકરણ નંબર 1, સોરી સમીકરણ નંબર 2 અને 1 આપણે ક્યાંક મેળવેલું છે. ક્યાં મેળવેલું છે? આવૃત્તિનો કુલ સરવાળો 64 થાય, એના ઉપરથી x + y + 35, 35 આ બાજુ જાય 29, x + y બરાબર 29. સમીકરણ 1 અને 2 લોપની રીતે ઉકેલતા x + y બરાબર 29. લોપની રીતે ઉકેલું તો y નો લોપ થાય, y માંથી y જાય 0, x ને x 2x આ બાજુ 19 માંથી 29 માંથી 11 જાય, કેટલા વધે? 9 માંથી 1 જાય
8 2માંથી 1 જાય 8 18 9માંથી 1 જાય 8 બરાબર છે। હવે 2 ને સૂત્રનો x ને સૂત્રનો કરતા બનાવું, 2 ને ધક્કો મારું તો છેદમાં x બરાબર 18 ના છેદમાં 2 એટલે કે 9 દુ 18। x ની કિંમત મને કેટલી મળી? 9। x ની કિંમત મળી ગઈ। સમીકરણ 1 અથવા 2 માં મૂકતા, જો 2 માં મૂકું x + y બરાબર 29, જ્યાં x દેખાય ત્યાં 9 + y બરાબર 29। 9 બરાબર ની આ બાજુ આવે -9, 29 માંથી 9 જાય y બરાબર 20, એટલે કે મને ખૂટતી આવૃત્તિ મળી ગઈ, x બરાબર 9 અને y બરાબર 20। જોઈ લો તમે આખો દાખલો એક વખત।